આજે આપણે એવા 20 પ્રશ્નની ચર્ચા કરવાના છીએ જે આપણા ભારતમાં મહાન વ્યક્તિઓ થઈ ગયા, તેમણે કયા પુસ્તકો લખ્યા છે, કોના વિશે શું કહ્યું છે, તે બધી ચર્ચા આપણે કરવાના છીએ. તેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે કુમાર સામાયિકના સ્થાપક અને સંપાદક કોણ હતા? તો કે આ જે કુમાર સામાયિક હતું તેની સ્થાપના કોણે કરી હતી? તો કે તે કરી હતી રવિશંકર રાવળે. પછી બીજો પ્રશ્ન જોઈએ, ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે? તો કે ભારતના લોખંડી પુરુષ થશે સરદાર વલ્લભભાઈ પટેલ. પછી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે? એટલે કે અબ્દુલ કલામનું પુસ્તક કયું છે નીચે આપેલા જે વિકલ્પો છે તેમાંથી? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, અગનપંખ. આ જે અગનપંખ છે તે છે અબ્દુલ કલામનો. પછી મજૂર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે? તો કે તેની સાથે કોણ સંકળાયેલ છે? તો કે તે સંકળાયેલા છે અનસુયાબેન સારાભાઈ. પછી જોઈએ કે ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે? તો કે તે ગણવામાં આવે છે મોતીભાઈ આમીનને. એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી ડાંગની દીદી આ હુલામણું નામ જે ડાંગની દીદીના હુલામણા નામે લોક હૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું? તો કે તે આ જે ડાંગની દીદી છે તે કોને કહેવામાં આવે છે? તો કે તે કહેવામાં આવે છે પૂર્ણિમાબેન પકવાસાને. પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી, એટલે કે તેમને એક બિરુદ આપ્યું હતું ગાંધીજીએ, તે હતું સવાઈ ગુજરાતી. આ સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા હતા અને આ લેખક કોણ હતા? તો કે તે હતા કાકા સાહેબ કાલેલકર. અને આ કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો? તો કે તે થયો હતો તેમનો જન્મ સતારામાં, અને આ સતારા આવેલું છે મહારાષ્ટ્રમાં. એટલે કાકા સાહેબ કાલેલકરનો જન્મ થયો હતો મહારાષ્ટ્રના સતારામાં. પછી ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ હતા? તો કે તે હતા દેવાંગ મહેતા. પછી નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને ગુજરાતના ગવર્નર એવી વ્યક્તિ કોણ હતા? એટલે કે એવા આપણે લેખક શોધવાના છે કે જેઓ નાટ્ય લેખક હતા, નવલકથાકાર હતા અને કેન્દ્ર સરકારમાં તેઓ મંત્રી પણ હતા અને કોઈપણ એક રાજ્યના ગવર્નર પણ બન્યા હતા. તો કે તે લેખક થશે કનૈયાલાલ મુનશી. એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી? તો કે તેમણે સ્થાપી હતી અટીરા. આ જે અટીરા છે તે ક્યાં આવેલી છે? તો કે અટીરા આવેલી છે અમદાવાદમાં. તેમણે અમદાવાદમાં આની સ્થાપના કરી હતી. અને આ શેના સાથે સંકળાયેલી છે? તો કે તે સંકળાયેલી છે કાપડ ક્ષેત્રે. અને બીજું તમને કદાચ ઓપ્શનમાં આપેલું હોય કે શેના સાથે સંકળાયેલી છે, તો તે આવે છે કૃષિ. એટલે કૃષિ એટલે જ કાપડ ક્ષેત્ર માટે. પછી કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે? એટલે કે ભારત રત્ન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો હતો? તો તેમાં પહેલું આપ્યું છે મહાત્મા ગાંધી, તો કે તેમને એવોર્ડ મળ્યો ન હતો. પછી રવિશંકર રાવળ, તે પણ ન આવે. જમશેદજી તાતા, તો કે એ પણ ન આવે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની સામાજિક કલ્યાણ નીતિઓની અદાલતો પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવી જોઈએ? આવું કોણે કહ્યું હતું? તો તેનો સાચો જવાબ થશે જવાહરલાલ નહેરુ. એટલે કે આ વાક્ય કોએ ઉચ્ચાર્યું હતું? તો કે તે ઉચ્ચાર્યું હતું જવાહરલાલ નહેરુએ. એટલે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખજો. અહીં આપણે થોડીક મિસ્ટેક થઈ જાય છે વાંચવામાં. અહીં આપ્યું છે કે ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો. આ કથન કોણે કહ્યું હતું? એટલે કે જે આ સહકારી માટે આંદોલન થયું હતું તેને રાજકારણથી દૂર રાખજો એવું વાક્ય કોણે કહ્યું હતું? તો કે તે ઉચ્ચારણ કર્યું હતું જવાહરલાલ નહેરુએ. એટલે આનો સાચો જવાબ થશે ઓપ્શન સી. પછી જોઈએ 14મો પ્રશ્ન આપણને આપ્યો છે કે
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ હતા? તો કે આ પ્રશ્ન પૂછાણો હતો જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરની જે ક્લાસ 2ની એક્ઝામ હતી તેમાં આ પ્રશ્ન પૂછાણો હતો. તો કે ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ કયા ગુજરાતીને મળ્યો હતો? તો કે તે મળ્યો હતો હોમાઈ વ્યારાવાળાને. એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? આવું કોણે કહ્યું હતું? તો કે તે કહ્યું હતું સ્વામી વિવેકાનંદે. પછી જોઈએ ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? એટલે કે જે આ ગ્રામદાન કરવાનો વિચાર કોણે આપ્યો હતો? તો કે તે આપ્યો હતો વિનોબા ભાવેએ. એટલે કે ઓપ્શન ડી. પછી આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? તો કે આ જુનિયર ક્લાર્ક 2017માં જે એક્ઝામ લેવાની હતી તેમાં પૂછાણો હતો. તો આનો સાચો જવાબ થશે, આનો આવશે જુગતરામ દવે. એટલે કે જુગતરામ દવેએ ક્યાં આશ્રમની સ્થાપના કરી હતી? તો કે તેમણે કરી હતી વેડછીમાં. પછી સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રેરણેતા કોણ હતા? તો કે ખાંડ ઉદ્યોગના પ્રેરણેતા સહકારી ધોરણે કોણ આવે છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એટલે કે ગોપાળદાસ પટેલ. એટલે કે ઓપ્શન ડી. પછી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું હતું? એટલે કે એક સૂત્ર હતું જય જવાન જય કિસાન, પરંતુ જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ સૂત્ર કોણે આપ્યું હતું? તો કે તે આપ્યું હતું અટલ બિહારી વાજપેયીએ. અને આ સૂત્ર આવે કે જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું? તો કે આ આપ્યું હતું લાલ બહાદુર શાસ્ત્રીએ, પરંતુ જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્ર આપ્યું હતું અટલ બિહારી વાજપેયીએ. પછી ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? એટલે કે આ જ્યારે 2015ના કરંટનો પ્રશ્ન છે તે વખતે આવતો હતો જવાબ આનો હર્ષદ શાહ. એટલે કે આ પ્રશ્ન આપણે હાલમાં તમારે ચેક કરી લેવું કે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી છે તેના પ્રથમ કુલપતિ તરીકે, સોરી દોસ્તો, આ પ્રથમ કુલપતિ પૂછ્યું છે એટલે કે તે આવશે હર્ષદ મહેતા. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? એટલે કે ભારત તરફથી સૌ પ્રથમ અવકાશમાં જનાર વ્યક્તિ કોણ હતા ત્યાં આપણે જણાવવાનું છે. તો તેમાં આ પ્રશ્ન પૂછાણો હતો જુનિયર ક્લાર્કની જે 2015માં એક્ઝામ લેવાની હતી તેમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો. તો સૌ પ્રથમ ભારત તરફથી જનાર અવકાશયાત્રી કોણ હતા? તો કે તે હતા રાકેશ શર્મા. એટલે કે ઓપ્શન એ. પછી બીજો પ્રશ્ન જોઈએ, અમૂલના આદ્ય સ્થાપક કોણ હતા? એટલે કે જે અમૂલની સ્થાપના કરી તેમાં આદ્ય સ્થાપક કોણ હતા? તો કે તે હતા ત્રિભુવનદાસ પટેલ. એટલે કે ઓપ્શન સી. પછી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? એટલે કે જે લાલ બહાદુર શાસ્ત્રીની જે દિલ્હીમાં સમાધિ આવી છે તેને શું નામ આપવામાં આવ્યું છે અથવા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી, વિજય ઘાટ. આની પરથી તમે દોસ્તો એ યાદ રાખી લેજો કે આપણે આ પ્રશ્ન પૂછાણો ક્યારે પૂછાણો હતો? તો કે 2017માં પૂછાણો હતો કે જીએસએસએસબીની જે હેડ ક્લાર્કની એક્ઝામ હતી તેમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો. તો આ ઉપરથી આપણે એક અંદાજ લગાવી શકીએ કે હવે પણ આપણે આ સમાધિના નામવાળા, એટલે કે કોની સમાધિ ક્યાં આવેલી છે અથવા શેના નામે ઓળખાય છે. ધારો કે આપણે ગુલઝારીલાલ નંદા છે, જવાહરલાલ નહેરુ છે, મહાત્મા ગાંધીજી છે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, આ બધાની સમાધિ જ્યાં આવી છે તે ગામ અથવા રાજ્ય, એટલે કે કયા રાજ્યમાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે અને બીજું તેને કયા નામે ઓળખવામાં આવે છે, એટલે કે કયા નામે ઓળખવામાં આવે છે તે તમારે ધ્યાને લઈ લેવું. એટલે કે તેનું એક લિસ્ટ જ છે તે તમને હું પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં, તેમાંથી તમે જોઈ શકો છો. આ આપણે એક એના એક્ઝામ્પલ પૂરતો લીધો છે કે આવો પ્રશ્ન પણ તેમાં પૂછાય છે. તો આમાં આપણને પૂછ્યું હતું લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ક્યાં આવેલી છે? તો કે તે આવેલી છે દિલ્હીમાં. અને કયા નામે ઓળખાય છે? તો કે તે ઓળખાય છે વિજય ઘાટના નામે. અને આ જે રાજઘાટ છે, રાજઘાટ સમાધિ ઓળખાય છે ગાંધીજીની છે રાજઘાટ સમાધિ. પછી
ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત ક્યાંથી થયેલ ગણાય છે? એટલે કે ગુજરાતમાં જે સામાજિક સુધારણાની શરૂઆત થઈ તે ક્યારથી થઈ હતી, એટલે કે કોના સમયથી થઈ હતી? તો કે તે થઈ હતી દુર્ગારામ મહેતાજીના સમયથી, એટલે કે ઓપ્શન એ આનો સાચો જવાબ થશે. પછી 25મો પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? એટલે કે ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને એક બિરુદ આપ્યું હતું, તે બિરુદ કયું હતું? તો કે તે હતું સવાઈ ગુજરાતી. પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી હતી? તો કે આ 2017માં જુનિયર ક્લાર્કમાં પ્રશ્ન પૂછાણો હતો. તો કે નરેન્દ્ર મોદી સાહેબે આ ભીમ એપ કોના માનમાં લોન્ચ કરી હતી? તો કે તે કરી હતી બાબા સાહેબ આંબેડકરના ધ્યાનમાં રાખીને, એટલે કે તેમની યાદીમાં કરી હતી. પછી કોમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ હતા? એટલે કે આમાં એવું કહેવા માગે છે કે જે કોમ્પ્યુટરમાં જે રીતે ગણિતની જે દાખલા હોય કે કોઈ પણ ગણતરી જે કોમ્પ્યુટરમાં ઝડપી થાય છે તે રીતના રિયલમાં, એટલે કે કોઈ પણ ઉપકરણ વગર એવી રીતના ફાસ્ટ ગણતરી કોણ કરી શકતા હતા? તો કે તે હતા શકુંતલા દેવી, એટલે કે ઓપ્શન ડી. પછી 28મો પ્રશ્ન જોઈએ કે ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદી 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા? એટલે કે ચંદુલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા હતા? તો કે તેમને બનાવવામાં આવ્યા હતા ઓરિસ્સાના. શેના? એટલે કે ઓરિસ્સા રાજ્ય છે તેના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. કઈ સાલમાં? તો કે 1946-47માં. પછી મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ગુજરાતના કયા શહેરમાં સર્વપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ હતી? એટલે કે આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો કે તે કરવામાં આવી હતી દાહોદમાં. અહીં આપણને ઓપ્શન બીમાં આપ્યું છે દાહોદ. પછી ગોરા અને ગીતાંજલિ નવલકથા કોણે લખેલી છે? તો કે ગીતાંજલિ પરથી આપણને ખબર પડી જાય કે ગીતાંજલિ નવલકથા છે રવિન્દ્રનાથ ટાગોરની, પરંતુ બીજી એક તેમની નવલકથા છે ગોરા, તે પણ યાદ રાખજો કે એક ગીતાંજલિ અને ગોરા આ બંને નવલકથા કોની છે? તો કે તે છે રવિન્દ્રનાથ ટાગોરની. પછી 31મો પ્રશ્ન જોઈએ. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રેરણેતા કોણ છે? તો કે શ્વેત ક્રાંતિ શેને લગતી છે? તો કે શ્વેત ક્રાંતિ છે દૂધ માટે આ ક્રાંતિ કરવામાં આવી હતી. શેના માટે? તો કે દૂધ માટે. અને તેના પ્રેરણેતા કોણ હતા? તો કે તેના પ્રેરણેતા હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. એટલે કે અહીં આપણને જવાબમાં આપ્યું છે ડૉક્ટર કુરિયન, એટલે કે તે થશે ડૉક્ટર વર્ગીસ કુરિયન, એટલે કે ઓપ્શન સી. પછી નીચે પૈકી કોણ છોટે સરદારનું બિરુદ પામ્યા હતા? તો કે છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવતા હતા અથવા તેવું બિરુદ આપવામાં આવ્યું હતું? તો કે તે આપવામાં આવ્યું હતું ચંદુલાલ દેસાઈને, એટલે કે ઓપ્શન ડી. પછી ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? તો કે ભારતના લોકનાયક તરીકે ઓળખાય છે જયપ્રકાશ નારાયણ, એટલે કે ઓપ્શન એ. પછી આર્ટ ઓફ લિવિંગના પ્રેરણેતા કોણ હતા? તો કે આર્ટ ઓફ લિવિંગના પ્રેરણેતા હતા રવિશંકર રાવળ, એટલે કે ઓપ્શન ડી. પછી 35મો પ્રશ્ન જોઈએ. ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? એટલે કે કઈ જગ્યાએ થયો હતો? તો કે તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે તે રાજ્ય આવે છે તમિલનાડુ. સોરી દોસ્તો, કયા રાજ્યમાં? તો કે તેમનો જન્મ થયો હતો તમિલનાડુમાં. તમિલનાડુનું જો ગામ પૂછે તો ગામ આવે છે રામેશ્વરમ. ક્યાં થયો હતો? તો કે રામેશ્વરમમાં, એટલે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી મેગા પોલિસી અને મેટા પોલિસીનો વિચાર કોણે આપ્યો હતો? તો આ જીપીએસસીમાં પૂછાણો હતો 2017માં. તો કે આ મેગા પોલિસી અને મેટા પોલિસીનો વિચાર આપ્યો હતો એજેકેલ ડ્રોરે, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી 37મો પ્રશ્ન જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર 2016માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે? એટલે કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો હતો
તે જયંતીને કયા નામે ઓળખવામાં, એટલે કે એ દિવસને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે? તો કે તે છે રાષ્ટ્રીય જલ દિવસ, એટલે કે ઓપ્શન બી આનો રાઈટ આન્સર થશે. પછી અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત જ્યોતિ સંઘ નામે સંસ્થાનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? તો કે આ જ્યોતિ સંઘ સંસ્થા છે તેનું ઉદ્ઘાટન અને નામકરણ કરેલું છે મહાત્મા ગાંધીએ, એટલે કે ઓપ્શન ડી. પછી નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? એટલે કે એપીજે અબ્દુલ કલામે ઘણા બધા પુસ્તકો લખ્યા હતા, તો તેમાંથી જે નીચે વિકલ્પમાં આપ્યા છે પુસ્તકો, તે વિકલ્પમાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી તે આપણે જણાવવાનું છે. તો સૌપ્રથમ ઓપ્શન એમાં આપણને આપ્યું છે ઇન્સ્પાયરિંગ થોટ્સ, તો કે આ પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખેલું છે. પછી બીજું છે ધ ઇન્ડિયન સ્પેસ જર્ની, તો કે આ પુસ્તક એપીજે અબ્દુલ કલામનું નથી, એટલે કે આનો સાચો જવાબ બની જશે ઓપ્શન બી. પછીના પુસ્તકો જોઈ લઈએ તો કે તેમણે લખ્યું હતું, એક પુસ્તક લખ્યું હતું વિંગ્સ ઓફ ફાયર, આ એપીજે અબ્દુલ કલામે લખ્યું હતું, અને બીજું હતું ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, તો કે આ પણ એપીજે અબ્દુલ કલામનું છે. એટલે કે ઇન્સ્પાયરિંગ થોટ્સ, વિંગ્સ ઓફ ફાયર અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ આ ત્રણેય પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યા હતા, પરંતુ જે ઓપ્શન બીમાં આપ્યું છે ધ ઇન્ડિયન સ્પેસ જર્ની, આ પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી, એટલે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી 40મો પ્રશ્ન જોઈએ કે અંગ્રેજોએ ભારતમાં આવીને અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યા હતા, અને પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાન મેદાન કરી દીધી, અને તે પછી વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું. એટલે કે રણિયામણું વૃક્ષ 18મી સદીમાં ભારતીય શિક્ષણ, આ પુસ્તકમાં આ શબ્દ લખાયેલા છે. તો કે આ ઉચ્ચાર કરનાર મહાપુરુષ કોણ હતા? તો કે આ પ્રશ્નમાં આપણને એમ કહેવા માગે છે કે જે આ લાંબુ કથન કહેલું છે અહીં સુધી લઈને અહીં સુધી, આ કથન કહેલું છે કયા પુસ્તકમાં લખેલું છે? તો કે તે છે રણિયામણું વૃક્ષ 18મી સદીમાં ભારતીય શિક્ષણ. આ પુસ્તક છે તેનું આ કથન છે, પરંતુ આ કથન કોણે કહેલું છે? તો કે આ કથન કહેલું છે મહાત્મા ગાંધીએ, એટલે કે ઓપ્શન સી. તો દોસ્તો, તમને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો? જે